નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ધોરણ 8માં એક નવો ટૉપિક જેનું નામ છે મોડલ વર્બ્સ અથવા મોડેલ ઓક્ઝિલરીઝ એવું જેને કહેવામાં આવે છે, એવો એક ટૉપિક આપણે સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મોડેલ વર્બ્સ અથવા મોડેલ ઓક્ઝિલરીઝ ઘણા બધા છે. એમાંથી આજે પાર્ટ 1 એટલે કે ભાગ 1માં આપણે માત્ર 2 જ મોડેલ ઓક્ઝિલરી એટલે કે મોડેલ વર્બ્સ કેન અને કુડનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ટૉપિક છે એ ધોરણ 8, 9, 10, 11, 12 અને હાયર સ્ટડીઝ એટલે કે તમે જ્યારે કોલેજ કરો છો ત્યારે પણ આ જે ટૉપિક છે એનો સમાવેશ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક આપણા 8માં જ મજબૂત થઈ જાય એવી તૈયારી સાથે આ વિડીયો જોવાનો રહેશે અને આખો વિડીયો જોઈ અને તમારું જે કંઈ પણ કન્ફ્યુઝન હશે એ દૂર થશે. અને જો કોઈ કન્ફ્યુઝન રહી જાય તો આપ કોમેન્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય ન બગાડતા શરૂ કરીએ. કેન સૌથી પહેલો જે મોડેલ વર્બ છે અથવા મોડેલ ઓક્ઝિલરી છે એ છે CAN, કેન. આ જે મોડેલ ઓક્ઝિલરી છે એ એટલે કે કેન એ એક સહાયકારક ક્રિયાપદ છે. કેનનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે એ પહેલાં સમજી લઈએ કે કેન આપણે ક્યારે યુઝ કરી શકાય. તો સૌથી પહેલાં યાદ રાખીએ, કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટેનું કૌશલ્ય, આવડત કે શક્તિ ધરાવે છે એવું દર્શાવવા માટે ક્રિયાપદના પૂર્વે કેન લખવામાં આવે છે. જેમ કે જો મારામાં ઇંગ્લિશ બોલવાની ક્ષમતા છે તો હું કહી શકું હું ઇંગ્લિશ બોલી શકું છું. મારામાં ક્રિકેટ રમવાની ક્ષમતા છે તો હું કહી શકું હું ક્રિકેટ રમી શકું છું. જો મારામાં વધારે વજન ઉચકવાની ક્ષમતા હોય, આવડત હોય, શક્તિ હોય તો હું કહી શકું હું વધારે વજન ઉચકી શકું છું. એટલે તમે અહીંયા જો બધા જ વાક્ય બોલો એમાં શકું છું એવો ઉપયોગ થયો છે. તો શકું છું એટલે ઇંગ્લિશમાં કહી શકાય કેન. ઓકે. અને જો કેનનો ઉપયોગ આપણે જ્યારે કરવો હોય તો વાક્ય રચનામાં કઈ રીતના લખી શકાય ઇંગ્લિશમાં એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો હંમેશા યાદ રાખો, જેટલા મોડેલ ઓક્ઝિલરી છે અથવા જેટલા મોડેલ વર્બ છે એ બધા સાથે તમારે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે વર્બનું મૂળરૂપ જ વાપરવાનું રહેશે. કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હોય જેમ કે કેનનો ઉપયોગ તો કેન પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ, અથવા સારી લો તમે કુડનો ઉપયોગ કરો છો કુડ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ, અથવા જો આગળ આપણે જે સમજવાના છીએ ભાગ 2માં મે અને માઇટ ઓક્ઝિલરી તો માઇટ મે પ્લસ V1 આવશે, માઇટ હોય તો માઇટ પ્લસ V1 આવશે. એના પછી આગળ આપણે સમજવાના છીએ શુડ, પછી વુડ, મસ્ટ. આ બધા જ મોડેલ ઓક્ઝિલરી છે, બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. એટલે એ વસ્તુ યાદ રાખવાની છે કે હંમેશા તમે જ્યારે મોડેલ વર્બ અથવા મોડેલ ઓક્ઝિલરી એટલે કે તમે જ્યારે આ મોડેલ વર્બનો ઉપયોગ કરો છો ત્યારે હંમેશા એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે સમજ્યા કે કેનનો ઉપયોગ ક્યારે કરીશું. કેનનો ઉપયોગ કોઈ વસ્તુ તમારામાં ક્ષમતા છે, કોઈ વસ્તુ કરવાની ક્ષમતા છે, તમારામાં કૌશલ્ય છે, તમારામાં આવડત છે, તમારામાં શક્તિ છે, આવું તમારે જ્યારે દર્શાવવું હોય ત્યારે તમે કેનનો ઉપયોગ કરી શકો છો. જેમ કે અહીં આપણે એક વિજય છોકરાનું ઉદાહરણ લઈએ તો વિજય કેન સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ એટલે કે વિજય છે એ અલગ ભાષાઓ બોલી શકે છે. જે વિજય છે અલગ ભાષાઓ બોલી શકે છે એટલે કે એનામાં અલગ ભાષાઓ બોલવાની ક્ષમતા રહેલી છે, એનામાં કૌશલ્ય રહેલું છે. પછી આગળ વાત કરીએ, આઈ કેન ડ્રો બ્યુટિફુલ પિક્ચર્સ. હું સુંદર મજાનું ચિત્ર દોરી શકું છું અથવા ચિત્રો દોરી શકું છું. તો તમે અહીંયા તમારી ક્ષમતા દર્શાવી રહ્યા છો, તમારામાં ચિત્ર દોરવાની આવડત છે, તમારામાં ચિત્ર દોરવાનું કૌશલ્ય છે, એને તમે દર્શાવો છો. અહીંયા તમે જોઈ શકો છો કે કેન પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે સ્પીકનો ઉપયોગ થયો છે. અહીંયા પણ કેન પછી ક્રિયાપદના મૂળરૂપ એટલે કે ડ્રોનો ઉપયોગ થયો છે. આમ હંમેશા મોડેલ ઓક્ઝિલરી અથવા મોડેલ વર્બ્સ પછી ક્રિયાપદનો જ ઉપયોગ
થાય છે, એટલે કે મૂળરૂપ ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે. આગળ આપણે ચર્ચા કરીએ કે કેન કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી શકે છે તેવું દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. એટલે કે એ આપણે ટૂંકમાં ઉપર જ વાત કરી. કેન એટલે શક્તિ હોવી, કોઈ ક્રિયાનું સામર્થ્ય હોવું, કોઈ ક્રિયા કરવાનું સામર્થ્ય હોવું. ધીસ કિડ કેન રાઇટ વર્ડ ઇન ઇંગ્લિશ. ધીસ કિડ એટલે કે આ બાળક અંગ્રેજીમાં શબ્દો લખી શકે છે, એટલે કે એનામાં અંગ્રેજી શબ્દો લખવાની આવડત છે, એનામાં અંગ્રેજી લખવાનું સામર્થ્ય રહેલું છે. અ ડોગ કેન સ્વિમ ઇઝીલી. કૂતરો સહેલાઈથી તરી શકે છે. કૂતરો સહેલાઈથી તરી શકે છે. અહીંયા તારી છે પણ તારી નહીં આવે, તરી શકે છે. તો અહીંયા કૂતરામાં તરવાનું સામર્થ્ય રહેલું છે. હવે હું જ જો તરી શકતો હોય તો હું પણ લખી શકું આઈ કેન સ્વિમ ઇઝીલી. હું સરળતાથી સહેલાઈથી તરી શકું છું. તમે જો સહેલાઈથી તરી શકતા હોય તો તમે પણ લખી શકો છો આઈ કેન સ્વિમ ઇઝીલી. ઓકે, એટલે ટૂંકમાં તમારું તમારું સામર્થ્ય તમારે દર્શાવવું છે તો તમે કેનનો ઉપયોગ કરી શકો છો. અને આપણે જે વાત કરીએ એમ કેન સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 જ વપરાય છે. આગળ વાત કરીએ કે માય સિસ્ટર કેન પ્રિપેર ટી ફોર યુ. મારી બહેન છે તમારા માટે ચા બનાવી શકે છે. મારી બહેન તમારા માટે ચા બનાવી શકે છે, એટલે કે મારી બહેનમાં ચા બનાવવાનું સામર્થ્ય છે, શક્તિ છે, કૌશલ્ય છે, આવડત છે. અ પોટર કેન મેક પોટ આઉટ ઓફ ક્લે. શું કહે છે? અ પોટર એટલે કુંભાર, કેન મેક એટલે બનાવવું, એટલે કુંભાર છે એ માટીમાંથી ક્લે એટલે માટીમાંથી શું બનાવી શકે છે? ઘડા બનાવી શકે છે. એટલે કે કુંભારમાં છે એ માટીના ઘડા બનાવવાની ક્ષમતા સામર્થ્ય રહેલું છે. ઉપરોક્ત બંને વાક્યોમાં કેન પછી લીધેલ પ્રિપેર અહીંયા જોઈ શકો છો, મેક અહીંયા જોઈ શકો છો, એ ક્રિયાપદના કેવા રૂપ છે? મૂળરૂપ છે. તો અહીંયા આપણે એ વસ્તુનું બરાબર ધ્યાન રાખવાનું છે કે કેનનો ઉપયોગ કર્યા પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. ઓકે, અહીંયા એ વસ્તુનું કમ્પલસરી ધ્યાન રાખવાનું રહેશે. હવે કેન નોટ અથવા કાન્ટ. કેન નોટ અથવા કાન્ટ એટલે કે કેનનું નકાર રૂપ, જે ઉપર આપણે સમજીએ કેન એનું નકાર રૂપ કેન નોટ થાય છે, એ કેન નોટનું ટૂંકું રૂપ આપણે શું લખી શકીએ છીએ? કાન્ટ. એટલે કેન નોટ અને કાન્ટ બોથ આર સેમ, બંને વસ્તુ એક જ છે. કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન કે સક્ષમ નથી તેવું દર્શાવવા માટે કેન નોટ મૂકવામાં આવે છે, અથવા કાન્ટ પણ મૂકી શકાય છે, જે કેન નોટનું ટૂંકું રૂપ છે. એટલે ઉપર જે કેનનો ઉપયોગ આપણે સમજીએ એમાં શું છે? કોઈ વ્યક્તિમાં કોઈ કાર્ય કરવાનું સામર્થ્ય છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું, એટલે કે મારામાં ઇંગ્લિશ બોલવાની ક્ષમતા રહેલી છે. હવે ધારો કે મારામાં ઇંગ્લિશ બોલવાનું સામર્થ્ય નથી, મારામાં ઇંગ્લિશ બોલવાની ક્ષમતા નથી, તો હું શું બોલીશ? આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકતો નથી, કારણ કે મારામાં ઇંગ્લિશ બોલવાની ક્ષમતા નથી, સામર્થ્ય નથી, આવડત નથી. એટલા માટે હું અહીંયા કેન નોટનો ઉપયોગ કરીશ. જેમ કેન પછી ક્રિયાપદનું મૂળરૂપ આવતું હતું એવી રીતના અહીંયા પણ એ જ વસ્તુ યાદ રાખવાની છે કે કેન નોટ લખ્યા પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું ખૂબ જ જરૂરી છે. એટલે ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. કોઈ વ્યક્તિ કોઈક રીતે કશાકની કોઈ મદદ વડે ક્રિયા નહીં કરી શકે, એટલે ટૂંકમાં કોઈ ક્રિયા કરવાની એનામાં સામર્થ્ય નથી એવું તમારે બોલવું હોય ત્યારે કેન નોટનો ઉપયોગ કરવો પડે છે. ક્રિયાપદ મૂળરૂપે જ રહે છે, એટલે ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાય છે. કેન નોટ પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ, કેન પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. વી કેન નોટ લિસન વિથ યોર આઈઝ. વી કેન નોટ લિસન વિથ અવર આઈઝ. આપણે આપણી આંખો દ્વારા, અવર આઈઝ એટલે કે આપણી આંખો દ્વારા સાંભળી શકતા નથી. એટલે કે આપણે આપણી આંખ વડે સાંભળી શકીએ નહીં, એટલે કે આપણે આપણી આંખો વડે સાંભળી શકતા નથી, એટલે કે સાંભળવાની ક્ષમતા રહેલી નથી. કોના દ્વારા? તો કે આંખો દ્વારા. ઓકે, આગળ વાત કરીએ
યુ કેન નોટ એન્ટર વિધાઉટ અ ટિકિટ. તમે ટિકિટ વગર અંદર પ્રવેશી શકશો નહીં. એટલે તમારે અંદર જવું હોય તો તમારે ટિકિટની જરૂર પડશે. એટલે અહીંયા તમે ટિકિટ વગર પ્રવેશી શકશો નહીં. તમે આ વસ્તુ વગર અંદર પ્રવેશી શકશો નહીં. એટલે યુ કેન નોટ એન્ટર વિધાઉટ ટિકિટ. અહીંયા જો હવે બીજી વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે. કેન નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું છે. અહીંયા કેન નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ લિસન અને એન્ટરનો ઉપયોગ થયો છે. યાદ રાખો, કેન પછી જ્યારે નોટ લખવામાં આવે છે ત્યારે કેન નોટ જોડે લખાય છે. એટલે કેન નોટ જોડે લખાય છે. ક્યારેય પણ કેન અને નોટ અલગ અલગ લખવાનું નથી. કેન પછી જ્યારે આપણે નોટ લખવામાં આવે છે ત્યારે કેન અને નોટ હંમેશા જોડાયેલું જ હોય છે. અને કેન નોટનું ટૂંકું રૂપ શું છે? કેન્ટ. CANT. એટલે આની ઉપર એપોસ્ટ્રોફી જેવું મૂકેલું છે. સી કેન નોટ ડુ ઇટ. તેણી તે કરી શકતી નથી. તો સી કાન્ટ ડુ ઇટ. તેણી કરી શકતી નથી. આ બંને વાક્ય સેમ ટુ સેમ છે. અહીંયા કેન નોટની જગ્યાએ કાન્ટનો ઉપયોગ થયો છે. દે કેન નોટ ગો. તેઓ જઈ શકશે નહીં. તો દે કાન્ટ ગો અથવા કેન્ટ ગો. તેઓ જઈ શકશે નહીં. બોથ આર સેમ. બંને વાક્યો સરખા જ છે. અહીંયા સાથે સાથે આપણે ડૂનો ઉપયોગ કર્યો છે. ડૂ એ ક્રિયાપદનું મૂળરૂપ છે. અહીંયા પણ ડૂ એ ક્રિયાપદનું મૂળરૂપ છે. ગો એ ક્રિયાપદનું મૂળરૂપ છે. ગો એ ક્રિયાપદનું મૂળરૂપ છે. અહીંયા એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજ્યા કેન અને કેન નોટ. કેન અને કેન નોટ નો ઉપયોગ. કેન એટલે તમારામાં કોઈ સામર્થ્ય રહેલું છે તો તમે કેનનો ઉપયોગ કરી શકો. તમારામાં કોઈ સામર્થ્ય નથી તો તમે કેન નોટનો ઉપયોગ કરી શકો છો. એ આપણે નોર્મલી વાક્ય બોલવું હોય ત્યારે. ઓકે, તો હવે આપણે એ સમજવાનું છે કે કેનથી પ્રશ્ન વાક્ય કઈ રીતના બનાવી શકાય. એટલે કેનથી શરૂ થતા ઉલટ પ્રશ્નો આપણે સમજવાના પ્રયત્નો કરીએ. કેનથી શરૂ થતા ઉલટ પ્રશ્નો. વાક્યમાં આવતા કર્તા અને કેનના સ્થાનની ફેરબદલી કરીને વાક્યને ઉલટ પ્રશ્નમાં ફેરવી શકાય છે. કર્તા તરીકે વિશેષ નામ, સર્વનામ અથવા સામાન્ય નામ હોઈ શકે છે. આ આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે વાક્યમાં જો કોઈ કર્તા હોય, એટલે વાક્ય હંમેશા યાદ રાખવાનું કે વાક્યમાં કર્તા વાક્યની શરૂઆતમાં રહેલો હોય અને કેન કર્તા પછી રહેલો હોય. એટલે કેન અને કર્તાનું સ્થાન જો અદલ બદલ કરી નાખો તો એ પ્રશ્ન ઉલટાઈ જાય. એટલે કે જે વાક્ય છે એ પ્રશ્ન વાક્ય બની જશે. સમજવાનો પ્રયત્ન કરી શકીએ. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. સી કેન કટ વેજીટેબલ. એટલે તેણી શાક સમારી શકે છે. એટલે કે કટ કરી શકે છે, કાપી શકે છે. તેણી શાક ભાજી છે એને કાપી શકે છે, સમારી શકે છે. ઓકે, તો હવે આપણે એનો ઉલટ પ્રશ્ન પૂછવો છે. ઉલટ પ્રશ્ન એટલે આપણે શું કરીશું કે શું તેણી શાકભાજી સમારી શકે છે? આવો આપણે પ્રશ્ન એનો બનાવવો છે. તો કઈ રીતના બનાવશું? કેનને આગળ લઈ લેશું, સીને પાછળ. સી અહીંયા કરતા છે તો કરતા પાછળ આવી ગયું. કેન એ મોડેલ વર્બ છે એ આગળ આવી ગયું. હવે આપણને ખબર છે નિયમ મુજબ હંમેશા યાદ રાખવાનું કે વાક્યની શરૂઆતનો જે શબ્દ હોય હંમેશા કેવો હોય? કેપિટલ હોય. એટલે અહીંયા કેન પણ કેપિટલ બની જાય છે. એટલે કેનમાં સી કેપિટલ બની જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા સી કેન કટ વેજીટેબલ. તે શાકભાજી સમારી શકે છે, તેણી શાકભાજી કાપી શકે છે. પણ તમે એનો જ્યારે પ્રશ્ન બનાવવાનો થાય ત્યારે શું આવે? કેન સી કટ્સ વેજીટેબલ્સ? કેન સી કટ વેજીટેબલ? શું તેણી શાકભાજી સમારી શકે છે? અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. આમ આપણે વિધાન વાક્ય, ઉપરનું જે વાક્ય છે વિધાન વાક્ય છે. એ વિધાન વાક્યનું આપણે શું બનાવ્યું? પ્રશ્ન વાક્ય બનાવ્યું. અને કેનથી શરૂ થતા જે કોઈ પણ સવાલ હોય, કેનથી થતો જે કોઈ પણ પ્રશ્ન હોય અથવા સવાલ હોય એનો જવાબ હંમેશા યસ કે નોમાં આપી શકાય છે. બીજું ઉદાહરણ લઈએ. વિરાટ કેન રીડ ઇંગ્લિશ લેંગ્વેજ. વિરાટ અંગ્રેજી ભાષા વાંચી શકે છે. વિરાટ અંગ્રેજી ભાષા વાંચી શકે છે. આ વિધાન વાક્ય છે. હવે આપણે એનો પ્રશ્ન વાક્ય બનાવવું છે. તો કેન વિરાટ રીડ ઇંગ્લિશ લેંગ્વેજ? કેન અહીંયા આવી ગયું, વિરાટ અહીંયા આવી ગયું.
કેન વિરાટ રીડ ઇંગ્લિશ લેંગ્વેજ? શું વિરાટ અંગ્રેજી ભાષા બોલી શકે છે, વાંચી શકે છે? એટલે અહીંયા જે પ્રશ્ન બનાવ્યો એ પ્રશ્ન વાક્ય થયું. તો વિધાન વાક્યમાંથી આપણને પ્રશ્ન વાક્ય કન્વર્ટ કરવાનું કે તો કંઈ કરવાનું હોતું નથી, ખાલી ઓલ્ટર ચેન્જ કરી દો એટલે વાક્ય આપોઆપ પલટી જાય છે, એટલે કે વિધાન વાક્યનો પ્રશ્ન વાક્ય બની જાય છે. અહીંયા એ હંમેશા યાદ રાખવાનું છે કે તમે જ્યારે વાક્યની શરૂઆતમાં કેન લખો છો એટલે સી કેપિટલ આવશે. અહીંયા વિરાટ એ નામ હોવાથી અહીંયા વી પણ કેપિટલ આવશે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. આગળ આપણે વાત કરીએ કે કેનથી શરૂ થતા પ્રશ્નોના ટૂંકા જવાબ યસ કે નોથી આપી શકાય છે. કેનથી શરૂ થતા પ્રશ્નોમાં જવાબ યસ કે નોમાં આપી શકાય છે. યસ કે નો પછી હંમેશા સર્વનામનો ઉપયોગ કરવો પડે છે. યસ કે નોનો જવાબ તમે આપો પછી સર્વનામ એટલે કે આઈ, વી, હી, શી, ઈટ અને ધે સર્વનામનો ઉપયોગ કરવો પડે છે. આ આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તમને આઈડિયા આવશે. પ્રશ્ન શું પૂછેલો છે? કેન રમેશ ક્લાઇમ્બ ધેટ ટ્રી? શું રમેશ પેલા વૃક્ષ પર ચડી શકે છે? હા, જો ચડી શકતો હોય તો જવાબ યસ આવશે એટલે યસ લખ્યું. જો ના ચડી શકતો હોય તો જવાબ આવશે નો. ઓકે, પછી આપણે જોયું છે યસ કે નો પછી હંમેશા સર્વનામનો ઉપયોગ કરવાનો છે. કેવા પ્રકારના સર્વનામ? તો અહીંયા રમેશ એ છોકરો હોવાથી આપણે હી સર્વનામનો ઉપયોગ કરીશું. અને પછી શું લખવાનું છે? કેન. યસ હી કેન એટલે કે હા તે ચડી શકે છે. અને જો ના ચડી શકતો હોય તો શું જવાબ આવશે? નો પછી હી, કેમ કે અહીંયા રમેશ એ છોકરો છે એટલા માટે હી, અને ના ચડી શકે એટલે કેન નોટ. અથવા તમે એનું ટૂંકું રૂપ શું લખી શકો છો? નો હી કાન્ટ. ઓકે, આ પ્રકારે તમે સવાલના જવાબ આપી શકો છો. આગળ આપણે વાત કરીએ, બીજું ઉદાહરણ લઈએ. કેન શીતલ આન્સર ધીસ ક્વેશ્ચન્સ? કેન શીતલ આન્સર ધીસ ક્વેશ્ચન? શીતલ આ પ્રશ્નનો જવાબ આપી શકશે? શું શીતલ આ પ્રશ્નનો સવાલનો જવાબ આપી શકશે? તો જવાબ જો હામાં આવતો હા તે આપી શકશે તો શું આવશે? યસ સી કેન. કેમ અહીંયા સી આવ્યું? કે અહીંયા જે નામ હતું એ શું હતું? શીતલ, એટલે ત્યાં સી લખવાનું છે. અને જો ના આપી શકે તો નો સી કેન નોટ, અથવા એનું ટૂંકું રૂપ નો સી કાન્ટનો ઉપયોગ થાય છે. ના, તેણી નહીં આપી શકે. ઓકે, આ મુજબ અહીંયા આપણે કેનથી શરૂ થતા ઉલટ પ્રશ્નો વિધાન વાક્યમાંથી કેવી રીતના બનાવવા એ સમજ્યા. ત્યારબાદ એનો સવાલ છે, કેનથી શરૂ થતા જે પ્રશ્ન છે, સવાલ છે, એનો જવાબ યસમાં કઈ રીતના આપો અને નોમાં કઈ રીતના આપો એ આપણે સમજ્યા છીએ. હવે કેનનો એક વધારે પડતો ઉપયોગ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે શું સમજ્યા? કેન નોટ એટલે કે તમારામાં રહેલું સામર્થ્ય દર્શાવવા માટે વિધાન વાક્યમાં તમે કેનનો ઉપયોગ કરી શકો છો. તમારામાં કોઈ સામર્થ્ય નથી તો તમે કેન નોટનો ઉપયોગ કરી શકો છો. કેનથી પ્રશ્ન પણ પૂછી શકો છો અને એનો જવાબ તમે યસ અને નોમાં આપી શકો છો. આટલી વસ્તુ સમજ્યા. હવે આપણે કેનથી જે પ્રશ્ન પૂછવાનો છે કઈ રીતના છે, શું છે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે શું છે તો યાદ રાખો કે કેન ફોર પરમિશન એટલે શું? તો કે પરવાનગી. તમારે જો કોઈની પાસેથી પરવાનગી જોતી હોય, કોઈની પાસે પરવાનગી તમારે લેવી હોય તો તમે કેનનો ઉપયોગ કરી શકો છો. કોઈ કાર્યની પરવાનગી માગવા માટે પણ કેનથી પ્રશ્ન પૂછાય છે. ઉપરના જે કેનથી પ્રશ્નો હતા એ શું હતા? તો તેનામાં રહેલી ક્ષમતા છે. શું તેની શાકભાજી સમારી શકે છે? એટલે એનામાં જો ક્ષમતા રહેલી છે, હા, તો એના માટે તમારે યસ અને નોમાં જવાબ આપતા હતા. એવી રીતના તમારે કોઈ કાર્ય કરવું છે, પરમિશન માગવી છે, તો તમે કેનથી પ્રશ્ન પૂછી શકો છો. જેમ કે કેન આઈ ગો આઉટ મેડમ? કેન આઈ ગો આઉટ મેડમ? હું બહાર જઈ શકું? કેન આઈ કમ હોમ વિથ યુ? શું હું તમારી સાથે ઘરે આવી શકું? શું હું તમારી સાથે ઘરે આવી શકું? પછી જો આગળનો ત્રીજો પ્રશ્ન છે કે કેન આઈ આસ્ક યુ ક્વેશ્ચન ફ્રેન્ડ? મિત્ર, હું તેને પ્રશ્ન પૂછી શકું અથવા પ્રશ્ન કરી શકું? એટલે અહીંયા તમારે કોઈની પાસે પરવાનગી માગેલી છે. મેડમ પાસે પરવાનગી માગી છે, મેડમ બહાર જઈ શકું?
અહીંયા તમે સામેવાળા પાસે હું તારી સાથે ઘરે આવી શકું એવી પરમિશન માગેલી છે. એનામાં સામેવાળામાં કોઈ ક્ષમતા નથી, કોઈ સામેવાળામાં કોઈ ક્ષમતાને નથી પૂછતા, પણ તમે પરમિશન માગો છો કે શું હું તારી સાથે ઘરે આવી શકું. પછી અહીંયા છે મિત્ર, હું તને પ્રશ્ન પૂછી શકું. જો એ હા પાડે તો પ્રશ્ન પૂછવાનો, ના પાડે તો પ્રશ્ન નહીં પૂછવાનો. અહીંયા મેડમ જો હા પાડે તો બહાર જવાનું, ના પાડે તો નહીં જવાનું. પછી એ મિત્ર કહે કે હું તારી સાથે ઘરે આવું, તો મિત્ર હા પાડે તો જવાનું, ના પાડે તો નહીં જવાનું. આ પ્રકારે તમે કેનથી પ્રશ્ન પૂછી શકો છો. પણ શાના માટે પૂછી શકો છો? પરવાનગી માગવા માટે. તો અહીંયા આપણે કેનનો એક નવો ઉપયોગ સમજ્યા. કેનથી પરમિશન માગી શકાય છે. આગળ હવે આપણે જે સમજવાનું છે એ છે કુડ. અત્યાર સુધી આપણે જે કેન સમજ્યા હતા, હવે આપણે સમજવાનું છે કુડ. આને કોઈ કુલ્ડ નહીં વાંચતા, એલ છે એટલે ઘણા કુલ્ડ વાંચતા હશે, પણ કુલ્ડ નહીં વાંચવાનું બેટા, કુલ્ડ નહીં, ખાલી કુડ. ઓકે. કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યો હોય તેવું દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદની આગળ કુડનો ઉપયોગ થાય છે. મુખ્ય ક્રિયાપદ એટલે ક્રિયાપદના V1ની આગળ તમારે શું ઉપયોગ કરવાનો? કુડનો ઉપયોગ કરવાનો. કુડ એક સહાયકારક ક્રિયાપદ છે. તેના પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે. કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યો હોત તેવું જો દર્શાવવું હોય તો તમે શું વાપરી શકો છો? કુડનો ઉપયોગ કરી શકો છો. જેમ કે આપણે આ વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો તમે કેનથી વાક્ય બોલો હોય તો તમે શું બોલી શકો? આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું. પણ જો તમારે આ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શકે તો આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. આ બંનેનો મતલબ ચેન્જ થઈ જાય. આ વાક્ય શું કહે છે? આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું, એટલે કે વર્તમાનમાં દર્શાવે છે. આઈ કુડ સ્પીક ઇંગ્લિશ, તો આનો મતલબ હું ઇંગ્લિશ બોલી શક્યો હતો. શું કહે? હું ઇંગ્લિશ બોલી શક્યો. એટલે કે આ શું કહેવા માગે છે? આ ભૂતકાળમાં ક્રિયા કરી છે તમે, તો કે તમે ઇંગ્લિશ બોલી શક્યા, એટલે કે ભૂતકાળમાં તમારી ક્ષમતા હતી એ તમે દર્શાવી. જ્યારે આ શું દર્શાવે છે? આ વાક્ય એવું દર્શાવે કે અત્યારે તમારી ક્ષમતા રહેલી છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કુડ સ્પીક ઇંગ્લિશ, એનો મતલબ હું ઇંગ્લિશ બોલી શક્યો. એટલે ભૂતકાળમાં તમારી ક્ષમતા હતી એ તમે દર્શાવવા માટે કુડનો ઉપયોગ કરશો. ખબર પડી? આગળ એના પરથી આપણે થોડાક ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કરીએ. કુડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હંમેશા આપણને ખબર છે એ મુજબ કેન પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, એવી રીતના કુડ પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે વર્બનું V1 ફોર્મ વપરાય છે, જેને આપણે V1 કહીએ છીએ. આગળ ઉદાહરણ સમજીએ. આઈ વોઝ લોટ ઓફ ટાઈમ. આઈ કુડ કમ્પ્લીટ ટેસ્ટ પેપર ઇઝીલી. જો આનો મતલબ શું થાય? આ ધેર વોઝ અ લોટ ઓફ ટાઈમ, ઘણો બધો સમય બાકી હતો. આઈ કુડ કમ્પ્લીટ ધ ટેસ્ટ પેપર ઇઝીલી. હું ટેસ્ટ પેપર સરળતાથી પૂરું કરી શક્યો. એટલે કે ભૂતકાળમાં એને એ ક્રિયા કરી શક્યો એવું એ કહેવા માગે છે. મારી પાસે ઘણો બધો સમય હતો એટલા માટે હું મારું પ્રશ્નપત્ર સરળતાથી ઇઝીલી પૂરું કરી શક્યો. એટલે કે આ ભૂતકાળમાં જે ક્રિયા હતી એ કરી શકવાની એ વાત કરે છે. ધ બોલ વોઝ ક્વાઇટ બિગ. જે દડો હતો એ ઘણો મોટો હતો. રાજ કુડ નોટ ફાઇન્ડ ઇટ આઉટ. શું હતો? દડો ઘણો મોટો હતો. રાજ કુડ ફાઇન્ડ ઇટ આઉટ એટલે કે રાજ તેને બહાર કાઢી ના શક્યો. ફાઇન્ડ ઇટ બહાર એટલે કે શોધી ના શક્યો. એટલે કે આ ભૂતકાળ દર્શાવે છે. કોઈ ક્રિયા, કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા ન કરી શક્યો તેવું દર્શાવવું હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ કુડ નોટનો ઉપયોગ થાય છે. કુડ પ્લસ નોટનો ઉપયોગ થાય છે. કુડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. જેમ કેન
અને કેન નોટનો જેમ ઉપયોગ છે એની રીતે ભૂતકાળમાં શું થાય, કેનનું કુડ થઈ જાય અને કેન નોટનું શું થઈ જશે, કુડ નોટ થઈ જાય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા ન કરી શકો એવું દર્શાવવા માટે કુડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. જેમ કે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ કે માય ગ્રેન્ડફાધર હેડ નો સ્પેક્ટિકલ્સ, હી કુડ નોટ રીડ ધ ન્યૂઝપેપર. એટલે મારા દાદા પાસે ચશ્મા નહોતા, તેથી તેઓ વર્તમાનપત્ર વાંચી શક્યા નહીં. મારા દાદા પાસે ચશ્મા નહોતા એટલા માટે વર્તમાનપત્ર એટલે કે છાપું વાંચી શક્યા નહીં. એટલે કે આ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. ભૂતકાળમાં દાદા એ કામ કરી શક્યા નહીં. ધ વોલ્યુમ ઓફ ટીવી વોઝ વેરી હાઈ. ધ વોલ્યુમ ઓફ ટીવી વોઝ વેરી હાઈ એટલે કે ટીવીનું વોલ્યુમ ખૂબ જ વધારે હતું. ધ બેબી કુડ નોટ સ્લીપ. તેથી જે બાળક હતું એ સૂઈ શક્યું નહીં. તો અહીંયા બાળકની જે સૂવાની ક્રિયા ભૂતકાળમાં છે, ભૂતકાળમાં એ ક્રિયા નથી કરી શકું એટલા માટે અહીંયા કુડ નોટનો ઉપયોગ થયો છે. તમે અહીંયા જોઈ શકો છો કુડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ, કુડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે કુડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ વાપરવું જોઈએ. યાદ રાખો કે કેન વર્તમાનકાળમાં વપરાય છે જ્યારે કુડ ભૂતકાળમાં વપરાય છે. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ છે જ્યારે કુડ નોટનું ટૂંકું રૂપ કુડન્ટ છે. શું છે? કુડ નોટનું ટૂંકું રૂપ શું થશે? કુડન્ટ. COULDNT. ઓકે, તો અહીંયા આપણે કેન નોટ, કુડ અને કુડ નોટનો ઉપયોગ શીખા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું મે અને માઇટનો ઉપયોગ કઈ રીતના કરી શકાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ કેન, કુડ, મે અને માઇટ આ 4 વસ્તુ કમ્પ્લીટ થઈ જાય પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ 4નું કમ્બાઈન કરીને એક સ્વાધ્યાય કરશું. ઓકે, તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને ખૂબ ને ખૂબ શેર કરો, સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.